જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા છે સુમુખ વિનાયક મંદિર એટલે હિંચકાવાલા. તો ચાલો હું એ લોકોના મંદિરનું તમને ફૂલ એક ભાઈ છે આપણા પ્રમુખ, એ ભાઈ આપણને થોડું ડિટેલમાં આપણને સમજાવશે, કેમ કે અહીંયાના બાપ્પા બહુ ફેમસ થઈ ગયા છે આપણા આખા વડોદરામાં કે હિંચકાવાળા ક્યુટ બાપ્પા એટલે આપણા અહીંયા સુમુખના વિનાયકના હિંચકાવાળા બાપ્પા. બરાબર, તો ચાલો આપણા વડોદરામાં જે હિંચકાવાળા જે કૃષ્ણ ભગવાન વાળી જે મૂર્તિ છે ગણપતિ બાપ્પાની, જે બહુ પ્રખ્યાત છે, એ મંદિરના આપણા પ્રમુખ આપણે જોડે છે. તેમની સાથે થોડું એમના મંદિર વિશે થોડું જણાવશે. સાહેબ બોલો. મારું નામ અંકિત સોની છે. આશરે આ મંડળ તો 60-65 વર્ષથી કાર્યરત છે. અમે લોકો છેલ્લા 20-22 વર્ષથી આ મંડળ ચલાવીએ છીએ અને છેલ્લા 20 વર્ષથી દર વર્ષે હિંચકાની થીમ હોય છે. એટલે શરૂઆતમાં અમે 2-3 વર્ષ હિંચકા પર ગણપતિ કર્યા, પછી પબ્લિકનો બહુ સારો પ્રતિસાદ મળ્યો કે લોકોને સ્વિંગ કરતા અને મુવમેન્ટ કરતા ગણપતિ વધારે ગમતા હતા. એટલે પછી અમે એ થીમ કન્ટિન્યુ રાખી અને ત્યારથી પહેલાં અમે અંદર ગલીમાં અંદર કરતા હતા અને લાસ્ટ યરથી આ બહાર રોડ પર આવ્યા, કારણ કે ક્રાઉડ એટલું બધું થતું હતું અને એવું થતું હતું કે અમુક પબ્લિક જોઈ નથી શકતી, ક્રાઉડને લીધે અમુક જણ રિટર્ન જતા રહ્યા. તો બહાર આ વખતે બહુ સારો પ્રતિસાદ મળ્યો. બહાર બી એટલું બધું લોકોને બહુ આ વખતના ક્યુટ બાપ્પા તરીકે ફેમસ વડોદરામાં, અને નાના નાના છોકરાઓ અને મોટા બધા જ વારંવાર આવે છે જોવા. લગભગ એકવાર આવ્યા હોય તો બીજી વાર ત્રીજી વાર એવી રીતે આવે છે. બહુ સારો પ્રતિસાદ છે. આવતા વર્ષે કેવું છે એના કરતા બેટર? જો હિંચકો તો ફિક્સ છે અમારો, હિંચકો તો રહેશે. શ્રીજીનું સ્વરૂપ બદલાય. આ વખતે રાધા કૃષ્ણ છે, 2 વર્ષ પહેલા શિવજી સ્વરૂપ હતું, ગણપતિનું બાળ સ્વરૂપ હોય, બરાબર. બસ એ ચેન્જ થયા કરે થીમ. બાકી હિંચકો તો આપણે બરાબર. તેને તો ચાલો તમને પૂરું અંદરના ગણપતિને બી દર્શન કરાવું ને. ચાલ, હા, થેન્ક યુ. આજે છેલ્લો દિવસ છે. ચલો જલ્દી ફોટો પડાવી. આજે છેલ્લો દિવસ છે અને તમે ભીડ જોઈ શકો છો. છેલ્લા દિવસ બી એટલા બધા લોકો આવે છે સવારના ટાઈમે પબ્લિક. તો તમે બી આવો, છેલ્લે દર્શન કરી લો બાપ્પાના, ક્યુટ બાપ્પા. આપણે પહોંચી ગયા છે ગણેશજી. મળીએ હવે આપણે નવા બ્લોગમાં અને નવા મંડળ સાથે. બરાબર, તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.